જામનગર ભોઈ જ્ઞાતિ દ્વારા છેલ્લા 62 વર્ષથી ચાલતી આવતી પરંપરા મુજબ સતત 63માં વર્ષે હોલિકા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે અને આ વખતે 25 ફૂટના હોલિકાનું પૂતળાનું દહન કરાશે। જામનગરને આમ તો છોટી કાશી અને સૌરાષ્ટ્રમાં પેરિસ ગણાય છે અને ખાસ કરી જામનગર ધાર્મિક પરંપરા ઉજવણીમાં મોખરે રહ્યું છે। જામનગર ભોઈ જ્ઞાતિ સમાજ દ્વારા છેલ્લા 62 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ સતત 63માં વર્ષે હોલિકા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે 25 ફૂટના હોલિકાના પૂતળાનું દહન થશે અને કદાચ આ હોલિકા દહન ગુજરાતના મોટામાં મોટી હોલિકાના પૂતળાનું દહન હશે અને જે અમારી આ માટેના જ્ઞાતિના યુવાનો છેલ્લા 1 મહિનાથી પૂતળું બનાવવાના કામે લાગ્યા છે। હોલિકાનું પૂતળું બનાવવામાં કોથળા, સુતલી, ઘાસ, વોટર કલર, લાકડું, પૂઠા, છરી, કાપડ, કાગળ, મોતી વગેરે જેવી ચીજ વસ્તુઓનો ઉપયોગ દ્વારા હોલિકાનું નિર્માણ કરવામાં આવે છે અને સાથોસાથ હોલિકાને છોડી શણગાર સજ્જ કરવામાં આવશે અને સાથે જ સમાજની ધાર્મિક પરંપરા સાથે સમાજને ઉપયોગી થઈ શકાય તેવું કાર્ય પણ કરવામાં આવશે। જો વાત કરવામાં આવે તો હાલના સમયમાં જામનગર શહેરમાં સ્વાઇન ફ્લૂના વકરતા રોગચાળાને ડામવા માટે હોલિકાના પૂતળામાં કપૂરનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે અને સાથોસાથ હોલિકાના દર્શન માટે આવતા લોકો કપૂરની ગોટી સાથે લાવવા પણ ભોઈ જ્ઞાતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। છેલ્લા વિશ્વવિખ્યાત છેલ્લા 62 વર્ષથી આ હોલિકા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને ગુજરાતની અને ભારતની સૌથી મોટી જે હોલિકાનું આયોજન છે તે અમારા સમાજ દ્વારા કરવામાં આવે છે। 1 મહિનાની તનતોડ મહેનત બાદ અમારા સમાજના 200 થી 500 જેટલા લોકો સાથે મળી અને આ હોલિકા બનાવવાનું કાર્ય કરે છે અને આની અંદરમાં ઘાસ, લાકડું, કોથળા, સૂતળી, કલર વગેરે જેવી ચીજવસ્તુઓનો ઉપયોગ કરી અને આ હોલિકા તૈયાર કરવામાં આવે છે। તારીખ 20/3/2019ના રોજ વિધિવત રીતે આ હોલિકાનું જે પ્રોસેસન છે એ કાઢી અને અમારા સમાજની વાડીથી સુભાષ માર્કેટ સ્થિત હોલિકા ચોક છે ત્યાં આગળ આને લઈ જવામાં આવશે। ત્યારબાદ આમંત્રિત જે મહેમાનો હશે તેઓના વરદ હસ્તે આ હોલિકાની પ્રાગટ્ય વિધિ કરવામાં આવશે। પૌરાણિક જે આ બધી કથાઓ છે કે પ્રહલાદ છે તેને તેના ફૈબા ખોડામાં લઈ અને બેસે છે અને હોળી માતાને એવું વરદાન હોય છે કે ભાઈ તેને ચૂંદડી આપેલી હોય છે જે ચૂંદડીએથી એ પોતે બળતા નથી પણ ભગવાનની કૃપાએથી પ્રહલાદ છે એ ચૂંદડી લઈ અને હવામાં અલોપ થઈ જાય, ઉડી જાય છે। એ જ આખી થીમ ઉપર અમારો સમાજ છેલ્લા 62 વર્ષથી આ હોળી તૈયાર કરે છે અને 63મા વર્ષની અમે ધામધૂમપૂર્વક તૈયારીઓ ચાલી રહી છે કે આ ઉત્સવને અમે ધામધૂમપૂર્વક ઉજવી શકીએ અને આ વખતે અમારા જે સમાજની પ્રથા છે તે પ્રમાણે જ્ઞાતિના અતુલભાઈ દાઉદિયા અને પરમભાઈ દાઉદિયા છે તેઓને કન્વીનર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે અને ખાસ આ હોલીમાં આ વખતેની વિશેષતા એ છે કે જે સ્વાઇન ફ્લૂનો રોગચાળો ફાટી નીકળ્યો છે અને 21 જેટલા મોત હાલ આજની તારીખ સુધીમાં નીપજ્યા છે। તો આ જે સ્વાઇન ફ્લૂના રોગ છે તેને ડામવા માટે અમારા જે જ્ઞાતિના આગેવાનો અને જે કન્વીનર છે તેઓની લોકોને અપીલ એવી છે કે ભાઈ વધુમાં વધુ લોકો જે હોળીના દર્શન કરવા જાય તે લોકો કપૂરની ગોટીઓ સાથે લઈને જાય અને સાથોસાથ અમે પણ હોળીની અંદરમાં કપૂરનો ઉપયોગ કર્યો છે જેથી કરી અને હવાનું શુદ્ધિકરણ થાય અને લોકો સ્વસ્થ વાતાવરણમાં અને તંદુરસ્તમય જીવન જીવી શકે અને આ જે રોગચાળો છે તેમાંથી મુક્તિ મેળવે અને વિશેષ આ હોળીની અંદરમાં તારીખ 20/3/2019ના રોજ વધુમાં વધુ લોકો જોડાય અને કપૂરની ગોટી સાથે લઈને આવે એવી રિક્વેસ્ટ। અમારા ભોઈ સમાજ છેલ્લા 63 વર્ષથી આ હોલિકા ઉત્સવ ઉજવે છે। આ ઉત્સવની અંદર અમે એક હોલિકાનું પૂતળું બનાવીએ છીએ ઘાસ અને કંતાળનું અને એમાં હું પેઇન્ટિંગ કરું છું, કપડાં તેમના બનાવું છું, એ દાગીના બનાવું છું। એ દાગીનાની અંદર પૂઠા, સોનેરી, ફેવિકોલ અને કટલેરીની આઈટમ, કાચ, છોકરાઓને રમવાના રમકડા એની દરેક એવી આઈટમની અંદરથી હું આ દાગીના બનાવું છું અને ઓછામાં ઓછો 1 મહિનો આ પૂતળું બનાવતા લાગે છે અને હોલિકાનું પૂતળું તૈયાર થઈ ગયા પછી અમારા ભોઈ સમાજની વાડીએથી અમે હોળી ચકલે લઈ આવીએ છીએ। એને ધામધૂમથી નાચતા ખૂણતા બધાય અને હોળી ચકલે તેમને બેસાડવામાં આવે છે અને ત્યાંથી રાતે અમે 8:30 વાગે એમને પ્રગટાવીએ છીએ। આમ અમે અમારો ભોઈ સમાજ બધા સાથે મળી દરેક યુવાનો આમાં સાથ સહકાર દઈએ છીએ। સૌ પોતાની રીતે સેવા આપે છે। આમ અમે ધામે ધૂમે આ હોલિકા ઉત્સવ ભોઈ સમાજ ધામે ધૂમે ઉજવે છે। કેતન રાવલ સાથે જગદીશ ખેતિયા, લાઈવ ગુજરાત ન્યૂઝ, જામનગર।